આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના માંડવાપુરા ગામે મહી નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનનના કૌભાંડ સામે પ્રાંત અધિકારીના નેતૃત્વમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ખાણ ખનીજ વિભાગે કુલ 6 ડમ્પર, જેસીબી અને હિટાચી મશીન સહિતના સાધનો જપ્ત કરી આકલો પોલીસ મથકે સુપ્રત કર્યા। તપાસમાં ખુલાસો થતાં જાણવા મળ્યું કે આ ખનન આકલો પંથકના કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ચલાવવામાં આવતું હતું। હાલ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, માંડવાપુરા ગામે જે મહી નદીના કાંઠે ગેરકાયદેસર રીતે ખનન થાય છે, રાજકીય નેતાઓ પણ સામેલ હોવાની વાત છે, વિગત જણાવશો? ચોક્કસ આણંદ જિલ્લાની ઘટના છે કે ખાણ ખનીજ વિભાગ સાહેબની જે કાર્યવાહી હતી તે ઉપરાંત હવે જે પ્રમાણે કાર્યવાહી થયા બાદ જે ઘટનાક્રમ સર્જાયો છે એમાં રાજકીય જે ખાણ ખનીજમાં રાજકીય નેતાઓનું નામ બહાર આવી રહ્યું છે કે ખળભળાટ મચી ગયો છે કે આ રાજકીય નેતાઓના આશીર્વાદથી ખાણ ખનીજ વિભાગના માફિયાઓ જે છે એ સક્રિય થયા છે અને એને કારણે જ આ જે છે એ કરોડો રૂપિયાની ખાણ ખનીજ થતું હોવાનું બહાર આવ્યું છે। હાલ તો આ જે મુદ્દામાલ છે તે પોલીસમાં જમા કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે ખાણ ખનીજ વિભાગના જે અધિકારી જે ભૂષણ શાસ્ત્રી જે છે, રવિ મિસ્ત્રી, એ વડોદરાના પણ ઇન્ચાર્જ છે અને તાજેતરમાં જે એસીબી ની ટ્રેપ થઈ હતી એમાં પણ એમનું નામ ઉછળ્યું હતું, એટલે હાલ એવો તો ફરાર છે। એટલે મહત્વની વાત એ આવે છે કે આ બંને જગ્યાએ એમની કામગીરી બોલાઈ રહી છે, વડોદરા અને આણંદ। પણ હાલ એ આણંદ કે વડોદરામાં ક્યાંય નથી, એટલે એમની ગેરહાજરીમાં ફરી વખત ખનન માફિયાઓ બેફામ થયા હતા, પરંતુ તંત્રની આંખ સામે તેઓ બચી ના શક્યા ખનીજ માફિયાઓ, અને હાલ આ મોટું સ્કેમ બહાર આવ્યું છે। જી, કોઈ મોટા રાજકીય નેતા સંકળાયેલા હોવાની શક્યતા કેટલી જોવા મળી રહી છે? ચોક્કસ હવે જે કાર્યવાહી છે હવે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા જે આની અંદર સંડોવાયેલા છે, જે રાજકીય હોય કે પછી કોઈ પણ હોય, કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં, પરંતુ જે નામ ઉછળી રહ્યા છે એ ચોંકાવનારા જરૂર છે। જી, રાજકીય નેતાઓને કારણે જે રીતે આ રીતે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, રોકવું ખૂબ જ જરૂરી છે। કોઈ મોટી કાર્યવાહી રૂપેશ કરવી ખૂબ જ જરૂરી છે। બિલકુલ આપની વાત સાથે સહેમત છું। મોટી કાર્યવાહી કરવી જરૂરી છે, નેતાઓને બક્ષવામાં નહીં આવે, કારણ કે જ્યારે પણ આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક નેતાઓના નામ ઉછળતા હોય છે। કાર્યવાહી થાય એ જરૂરી છે, કાર્યવાહી થશે, તંત્ર દ્વારા લોકોને આશાઓ બંધાઈ છે, કારણ કે એક તરફ પર્યાવરણ બચાવવા માટે તંત્ર એલર્ટ છે, ત્યારે આવા તત્વો જે ખાણ ખનીજ વિભાગને ચૂનો ચોપડી રહ્યા છે તેમની સામે કાર્યવાહી જરૂર થાય તે જરૂરી છે। જી જી।